મેડ મોર્નિંગ શોમાં હંમેશા તમે મારી સાથે અમદાવાદની વાત જ સાંભળશો. ખાસ કરીને અમદાવાદના રોડ હોય, અમદાવાદનું ટ્રાફિક અને અમદાવાદનો વિકાસ. અને મને જો આવી જ કોઈ કંપની મળી જાય જે મારી જેટલું જ અમદાવાદને પ્રેમ કરતું હોય તો જોઈએ શું. સો આજે ફરી એકવાર હું સ્વાગત કરું છું કૃપાલ ગ્રુપના સીઈઓ શ્રી હેમાંગભાઈ પરીખનું અહીંયા ફીવરના સ્ટુડિયોમાં. સાહેબ કેમ છો? બસ દેવાંગભાઈ મજામાં. ગુડ મોર્નિંગ, જય સ્વામિનારાયણ, નમસ્તે બધાને. તમે બધા કેમ છો? આખું અમદાવાદ અત્યારે તમને સાંભળવા તત્પર છે. આપણે અમદાવાદ વિશે આની પહેલા પણ વાત કરી ચૂક્યા છીએ, આજે પણ વાત કરશું હેમાંગભાઈ. પણ સૌથી પહેલા અમદાવાદને તમે જેટલો પ્રેમ કરો છો તો જણાવશો કે કેટલા વર્ષથી તમે અમદાવાદમાં છો? અમને અમદાવાદમાં રહેવાનો, અમદાવાદવાસી હોવાનો અમને કેફ છે. હા, કેફ એટલો બધો છે કારણ કે જ્યારે અમદાવાદને જ્યારે લોકો એવું કહેતા હોય કે ઉપરથી ન્યુયોર્ક બહુ સરસ લાગે છે એરિયલ વ્યૂથી, પણ હું એ બધાને રિક્વેસ્ટ કરીશ, બધા અમદાવાદ વાસીઓને રિક્વેસ્ટ કરીશ કે તમે ઉપરથી જ્યારે અમદાવાદને એરિયલ વ્યૂમાંથી જોશો ને તો તમને એવું થશે કે આપણે બહુ ગર્વ છે કે આ ગામમાં આપણે રહીએ છીએ, આ ગામમાં મજા માણીએ છીએ. મને થાય પેલા ન્યુયોર્કમાં પેલા રિવર પાસેથી આખું શહેર બતાવે ને, તો રિવર ફ્રન્ટ પાસેથી પણ જ્યારે તમે અમદાવાદ જુઓ ને સાહેબ તો એટલું જ બ્યુટીફુલ લાગે છે. સાહેબ લંડન કરતા વધારે સરસ લાગે. સાહેબ મને એવું કહેશો કે તમે નક્કી કરીને જ આવ્યા હતા કે તમારે બિલ્ડર બનવું છે અને અમદાવાદમાં આ રીતના પ્રોજેક્ટ જે છે એ લોન્ચ કરવા છે? ના સાહેબ, બિલ્ડર અમે છીએ જ નહીં, અમે લોકો તો ડેવલપર છીએ. જી, અમદાવાદના ઘણા બધા પ્રસિદ્ધ વ્યક્તિઓ છે, બરોબર છે. બીવી દેસાઈ સાહેબ છે, આપણા અનિલભાઈ બકેરી સાહેબ છે, બરોબર, જેમણે અમદાવાદના હસમુખભાઈ પટેલ સાહેબ છે. આવા તો ઘણા નામ લઈ શકું છું. અને આજકાલના જનરેશનના પણ ઘણા બધા ડેવલપર મિત્રો છે. અને ઇવન હું એમ કહીશ કે જૂના લોકો અમદાવાદને વિકાસ આપવામાં, બરોબર છે, એવું કહેવાય છે કે ભાઈ જ્યારે આ સિટી એવું છે સાહેબ કે ભાઈ જ્યારે પેલું ને કુત્તે પે સસ્સા આયા તો બાદશાહને નગર બસાયા. એટલે જ્યાં સસલું પણ જો કૂતરા ઉપર ભારે પડતું હોય ને તો એ ગામમાં કામ કરવાની મજા અલગ છે. અને ડેવલપર તો સાહેબ ધીરે ધીરે નોકરી કરતા ધંધો ચાલુ કર્યો. ધંધાદારી ગામમાંથી આવીએ છીએ, સૌરાષ્ટ્રમાંથી આવીએ છીએ. 100 વર્ષથી અમારા લોકો ધંધો જ કરે છે. તો ધંધો બ્લડમાં હતો એટલે ધંધો કંઈક કરવો હતો. પણ આ બધા જે ઇન્સ્પિરેશન્સ છે અમદાવાદનું આર્કિટેક્ચરલ સ્ટ્રક્ચર્સ છે, અને ખાસ કરીને જે અમદાવાદમાં ડેવલપમેન્ટ થઈ રહ્યું છે, બીજા બધા ગામો એક તરફ, એમ કહેવાય મારું અમદાવાદ નહીં, આપણું અમદાવાદ એક તરફ. રાઈટ. એટલે એ જોઈને એવું થયું કે આપણે જો અત્યારથી આ ગામમાં આવા કંઈક બિઝનેસમાં જઈએ જ્યાં નિર્માણના કાર્યમાં આપણે ઇન્વોલ્વ હોઈએ તો આપણને પણ આગળ જોતા એમ કહી શકીએ કે ભાઈ જો આ બિલ્ડિંગ અમે લોકોએ બનાવ્યું છે, કે આ બધા અમારો આખો ગ્રુપે ભેગા મળીને બનાવ્યું છે, ખૂબ મજા આવે. એટલે ધીરે ધીરે એમ કહેવાય ને ભાઈ કુદરતી ભગવાને આમાં આ લાઈનમાં ડેવલપ કરવા માટે ગોઠવી દીધું. રાઈટ. હેમાંગભાઈ, તમને એક સવાલ પૂછીશ આગળ કે ભાઈ અમદાવાદને તમે અન્ય બીજા મેટ્રોની સરખામણીમાં કેવી રીતે જુઓ છો? આગળ તમારી સાથે વાત કરીએ. તમે સાંભળતા રહેજો ભાઈ ફીવર 95. હું અત્યારે કૃપાલ ગ્રુપના સીઈઓ શ્રી હેમાંગભાઈ પરીખ સાથે વાતો કરી રહ્યો છું ઓન ફીવર 95 વિથ મી આરજે દેવાંગ.